જય માતાજી મિત્રો. અત્યારે હું આવ્યો તો જંજીર ધોધ, જે સાસણથી લગભગ 45 કિલોમીટર દૂર આવેલો છે અને સારો એવો ધોધ છે જ્યાં ફરવાલાયક જગ્યાઓ છે. અહીંયા ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે, તો મને પણ વિચાર આવ્યો કે લાવો નાનો એવો મિની બ્લોગ બનાવું અને તમને ધોધ દેખાડું. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું પાર્કિંગમાં. હવે અહીંયાથી જશું જંજીર ધોધ તરફ. તો વ્લોગમાં બને રહેજો, હું તમને બતાવું કેવો છે જંજીર ધોધ. તો આટલા સુધી પાર્કિંગ સુધી આરસીસીનો રોડ આવે છે, છેક C6 સુધી. અહીંયા ગાડીઓ પાર્કિંગ થાય છે. તો ચાલો આપણે પહેલાં અહીંયાથી સિંગોડા નદી તરફ જઈએ અને ત્યાંથી પછી જઈશું ધોધ તરફ. પાર્કિંગમાંથી કાચો રસ્તો છે નદી તરફ જવા માટેનો. તો મિત્રો આ છે સિંગોડા નદી. મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું ધોધ તરફ. રસ્તો જો અમારી પાછળ તમે જોઈ શકો છો. તમે જો ગાડી લઈને આવ્યા હોય તો પાર્કિંગ અહીંયાથી લગભગ પાર્કિંગથી 100 થી 150 મીટર દૂર ધોધ છે. વધારે કંઈ ચાલવાનું નથી. સારો એવું છે, રસ્તો પણ સારો છે. મેઇન રોડથી અંદર ધોધ તરફ આવવા માટે પાર્કિંગ સુધીનો પણ આરસીસીનો રોડ છે. તો મિત્રો આ ધોધ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જામવારા ગામ પાસે આવેલો ધોધ છે. આ ધોધ ઉપર આવવું હોય તો લગભગ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી. ચોમાસા દરમિયાન આમાં પાણીનો પ્રવાહ બહુ ખૂબ હોય છે. એ વખતે આ ધોધ ખરેખર એક જોવાલાયક હોય છે. જો તમે વિઝિટ કરવા માગતા હોય તો જૂનથી સપ્ટેમ્બરમાં કરજો. તો એ વખતે તમને ધોધનું એક અલગ જ પ્રકારનું સ્વરૂપ દેખવા મળશે. જો પાર્કિંગથી આવી કાચી પગદંડી છે ધોધ તરફ જવા માટે. મારા પાછળ જે છે અત્યારે હાલ હું જે ઊભો છું એ છે સિંગોડા નદી, જેના ઉપર જંજીર ધોધ આવેલો છે. આ છે સિંગોડા નદી, જેની ઉપર જંજીર ધોધ આવેલો છે. જો ફરતા ફરતા ક્યાં આવી ગયા આપણે. જો આ છે નદી. અત્યારે ગરમીના કારણે નદીમાં પાણી બહુ ઓછું છે. આ જે છે નદી છે,
તો ચાલો અહીંયા આગળ આપણે જે ધોધનું મુખ છે એ બાજુ જઈએ આગળ. રસ્તો જો તો મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ વહી રહ્યો છે જંગીર ધોધ છે. જો પાણીનો પ્રવાહ ઓછો છે માટે થોડો ઓછો નાનો લાગે છે. તો મિત્રો આ હતો મારો નાનો મિની બ્લોગ જેમાં મેં તમને જંજીર ધોધ બતાવ્યો. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણે કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.